તો આ તરફ મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે। મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે। 6 આરોપીઓ સામે મોડાસામાં ફરિયાદ નોંધવામાં આવી છે। રણજીતસિંહ અને કિરણસિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મંત્રી ભીખુસિંહના પુત્રો સામે ભીખુસિંહ પરમારના પુત્રો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં રણજીતસિંહ અને કિરણસિંહ સામે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે। યુવકને માર મારતો જે વિડીયો વાયરલ થયો હતો તે જયમીન ત્રિવેદીએ આ ફરિયાદ નોંધાવી છે। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે।